લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ નગરપાલિકા પ્રમુખ શૈલેષભાઈ પટેલની અધ્યક્ષતામાં જનરલ બોર્ડની સભા યોજાઈ. કલોલ નગરપાલિકાના પ્રમુખ શૈલેષભાઈ પટેલની અધ્યક્ષતામાં જનરલ બોર્ડની સભા યોજાઈ હતી. કલોલના વિકાસ કામો માટે 32 કરોડ ખર્ચ કરવામાં આવશે. કલોલ નગરપાલિકામાં વર્ષ 2026-27નું બજેટ મંજૂર કરવા માટેનું જનરલ બોર્ડ મળ્યું હતું. આ જનરલ બોર્ડની બેઠકમાં 26.67 કરોડની પુરાંતવાળું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું. કલોલ નગરપાલિકા પ્રમુખ શૈલેષભાઈ પટેલની અધ્યક્ષતામાં જનરલ બોર્ડની સભા યોજાઈ હતી. વર્ષ 2026-27નું બજેટ મંજૂર કરવા માટે જનરલ બોર્ડની બેઠક યોજાઈ હતી. તેમાં 165.71 કરોડની અંદાજિત આવક અને રૂપિયા 13,904 કરોડના અંદાજિત ખર્ચ સાથેનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં 26.67 કરોડની પુરાંતવાળું બજેટ સર્વાનુમતે સ્વીકાર કરવામાં આવ્યું હતું. આ બજેટ બેઠકમાં કલોલ નગરપાલિકાના પ્રમુખ તથા પાલિકાના ચીફ ઓફિસર નીતિન બોડા તથા નગરપાલિકાના કોર્પોરેટરો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બજેટમાં રૂપિયા 32 કરોડના ખર્ચે આગામી સમયમાં વિકાસના કામો હાથ ધરવામાં આવનાર હોવાનું પાલિકા પ્રમુખે જણાવ્યું હતું. રિપોર્ટર સંજય પટેલ. આજ રોજ બજેટની જનરલ સભા હતી. એમાં 2026નું 26 કરોડ 67 લાખનું પુરાંતવાળું બજેટ સર્વાનુમતે મંજૂર થયું છે અને વિકાસના કામો જે રીતે થયા હતા હવે 5 વર્ષમાં બધા સાથે હળીમળીને જે કર્યા એની ચર્ચા કરી છે અને હવે આનાથી પણ હજુ બીજો નવો વિકાસ થશે અને ચાલુ કામો પૂરા થઈ જશે.